મીઠી મધુરી વાત ભાગ 109 તારીખ 10/4/2026 આજે આ સેવકનો અમે આજે 66 પૂરા કર્યા હો. આજે અમે 66 પૂરા કર્યા. પ્રભુ છે ને અમને લાવ્યા આ પૃથ્વી ઉપર. ક્યાંય ભટકતા હતા, ખબર નથી હું ક્યાં ભટકતા હતી, પણ ભટકતા હતી વાત સાચી. અને પ્રભુ કૃપા કરી, દયા કરી અને આ પૃથ્વી ઉપર લાવ્યા અને પોતાની પાસે ખેંચી લીધો અમને. હા, આનંદ આનંદ. હાલો, 66 પૂરા થયા. હવે આપણે આગળ કથા કરીએ. કાલે આપણે જોયું કે માયાના 3 ગુણ એ જોયા, બરાબર. પછી 10 ઇન્દ્રિયો જોઈ, 10 પ્રાણ જોયા, 4 અંતઃકરણ જોયા, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 14 ઇન્દ્રિયોના દેવતા. એટલે 51 થાય છે. તમારે ગણ લેજો રિપીટ કરીને. 51 ભૂતનું ટોળું કહેવાય છે. એ આપણા શરીરમાં રહ્યા છે બધા. બધા કુસંગી. કદાચ ને કોઈને લાગશે આજે 14 ઇન્દ્રિયોના દેવતા કીધા ને એમાં તો કોઈકને આકરું લાગે, પણ હવે બધા માયાના છે. કુસંગી આપણે ન એને કહેવાય, એને કુસંગી ન કહેવાય, પણ માયાના ખરા એ બધાય. હા, હલો, કુસંગી આપણે શબ્દ એની પર લીટી મારી દઈએ છીએ, ચોકડી, બરાબર. કુસંગી નહીં, માયાના છે. હા, હવે મારે કે એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. વાત મુદ્દાને આજે કાલથી અહીંથી લિંક શરૂ થઈ. એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત ને સત્તા માત્ર, એટલે ચોખ્ખા આત્મા રૂપે, એવો જે આત્મા, ચોખ્ખો સત્તા રૂપે એવો જે આત્મા, તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે. આત્મા રૂપે થઈને ભક્તિ કરો ને એવા મારે બધાને કરવા છે. ભેળસેળી ભક્તિ એ નહીં, બરાબર. ભેળસેળ ભક્તિ કઈ કહેવાય? દેહ રૂપી ભેળસેળ. હા, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વ કસર ન ટળી. હવે સાંભળજો, જો અત્યારે આ તક ચૂકી ગયા, અવસર આવ્યો રે કે તમને ભજવાનો. એ માયાની ઉપાધિ કે સર્વે તજવાનું. અવસર આવ્યો છે આપણે, અત્યારે અવસર આવ્યો છે. અને જો આ અવસર આ ચૂકી ગયા તો હમણાં આવશે વાત બધી. હા, મહારાજ એમ કહે છે કે જો અત્યારે તમે એવા આત્મારૂપ થઈને ભક્તિ કરો એવા ન થયા તો પછી મહારાજ એમ કે બદ્રિકાશ્રમમાં અને શ્વેતદ્વીપમાં જવું પડશે, ધક્કો ખાવો, તપ કરવું. હા, એટલે અત્યારે આપણે અવસર આવ્યો છે. એ અવસરમાં ભક્તિ કરી લેવાની, ભગવાન રાજી થઈ કરી લેવાનું. આત્મારૂપ ભક્તિ કરીને ભગવાન તમને પામી જવાનું. એટલે જો અવસર, પહેલાં બોલો તો નહીં, ફરીને બોલું છું. અવસર આવ્યો રે કે તમને ભજવાનો. એ તનની ઉપાધિ રે કે સર્વે તજવાનો. તનની ઉપાધિ ધારું નહીં માથે રે કે ધણી દેહ ધારીને તમે ઉપર સર્વે રે કે નાખું વારીને. એ અવસર આવ્યો રે કે તમને ભજવાનું. અવતાર ધર્યો છે રે કે તમને વરવાને. કુળની મર્યાદા રે કે ખોટી કરવાને. એ કુળની મર્યાદા રે કે ખોટી કરવાને. એ અમૃત રસ મેલી રે કે વિખલ ઝેર વિખ હું નહીં ચાખું. અમૃત રસ મેલી રે કે વિખ હું નહીં ચાખું. એ રસિયા મહારાજ સ્વામિનારાયણ ભગવાન, રસિયા
તમ વિના રે કે વાલું નહીં રાખું. શું કરશે મુજને રે કે કૂડા લોકડિયા, જગજીવન મારે રે કે જીવડ લે જડિયા. બ્રહ્માનંદ ના વાલા રે કે મા દેશો વિસારી, તન મન ધન સર્વે સોંપી રે કે થઈ રહી છું તારી, કે થઈ રહી છું તારી. બસ આવો અવસર આવ્યો છે ને હવે તો હા 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 ભજી લેવા ભગવાન, ભગવાન ભજી લેવા અવસર એવો સરસ મજાનો આવ્યો છે. હા, અને જો આ અવસરમાં ભગવાન ન ભેજા તો પછી આત્મારૂપ ન થયા, માયાના 51 ટોળું એમાંથી આપણે જુદા ન પડ્યા તો મહારાજ એમ કહે છે કે બદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે, તથા શ્વેતદીપમાં જઈને નિરંજન મુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે. પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. આટલી વાત છે. એ આ ધક્કો ન ખવાય ખોટો. હા, ધક્કો ન ખવાય. બદ્રિકાશ્રમમાં તપ કરે, ફૂંકવી નાખશે, ફૂંકા લાકડા જેવા કરી નાખશે તપ કરી. શેતની પણ અહીંયા તપ કરવાનું છે. શું કામ જવું ત્યાં કહેવાય? કયો જાવું શું કામ ત્યાં કહેવાય? હે, અવસર આવ્યો છે ને એ અવસરમાં ચેતી જવાની વાત છે. હવે ચેતી જવાની વાત છે અવસરમાં. હા, હું તો તમને ત્યાં સુધી કહું કે જેને બધી રીતે સાનુકૂળતા હોય, બધી રીતે સાનુકૂળતા હોય એને ઘરે રહેવાય નહીં. ભગવાન ભજવા માટે ઘર સંસાર છોડીને નીકળી જવું જોઈએ. હા, નીકળી જવું જોઈએ. હા, બરાબર. અને જોશ એ ઓલા ભાઈ આજે જ કીધું એક ભાઈએ, એ કે શું કરવું કે સંસારમાં પડ્યા છે, સંસારમાં પડ્યા છીએ એટલે બધી જવાબદારીઓ નિભાવવી જ પડે. હવે ભાવથી નિભાવો કે કુભાવથી નિભાવો, જવાબદારી બધી નિભાવવી જ પડે. એમાં હલવાઈ ગયા તો જન્મ ખરાબ થઈ જાય. હું તો કહું છું, તાળી વજાડીને કહું છું, તાળી વજાડીને કહું છું, નીકળી જાઓ, નીકળી જાઓ અને કોઈ સારા સંતને શોધી, હા, સારા સંતને શોધી અને ભક્તિમાં ભક્તિમાં ભળી જાઓ, ભક્તિમાં ભગવાનની ભક્તિમાં ભળી જાઓ. હા, ભગવાનની ભક્તિમાં ભળી જાઓ. ન રે ભાઈ. હા હા, માતા પિતાની જવાબદારી કંઈક રહેતી હોય તો એ માતા પિતાને દુઃખી થાય એમ ન કરવું. માતા પિતાની જવાબદારી બરાબર, એને વૃદ્ધાવસ્થામાં તકલીફ પડે તો ન નીકળાય, તો ઘરે રહીને ભગવાન ભજવો સાવધાન થઈને. અને નહીંતર પછી માતા પિતાની જવાબદારી કંઈ ન માથે આવે એવું હોય અને બધી રીતે સરખું હોય તો મૂકી નીકળી જાઓ. ક્યાં જાઓ? મારી પાસે આવતા જો, બસ. બીજું શું હતું તમારે? હા, બરાબર, આવું છે. એટલે કે મહારાજ કહે છે કે નિરંજન મુક્ત ભેળા તપ કરી સમગ્ર વાસના બાળી ભસ્મ કરી નાખવી છે. પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત, હવે સાંભળજો, માટે સર્વે હરિભક્ત, આવી ગયું નામ તમારું, હવે અમારું છે, તથા સર્વે મુનિ મંડળ આવી ગયા અમે, બરાબર. સાવધાન રહેજો. એટલી વાર્તા કરી શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધાર્યા. વાત મુદ્દો આવ્યો, સાવધાન રહેજો. હરિભક્તોને કીધું, હરિભક્તો બધા આવી ગયા. અને મુનિ મંડળ આપણે બે કહેવાય, એક ત્યાગી અને બીજા ગૃહી, બરાબર. ત્યાગીમાં કોણ કોણ આવે? તો બ્રહ્મચારી, સાધુ, પાર્ષદ આ ત્યાગીમાં આવે. ગ્રહસ્થમાં કોણ આવે? તો જેને લગ્ન કરે બધા ગ્રહસ્થમાં. લ્યો, બસ 4 ફેરા. હવે વાત એવી છે
સાવધાન રહેજો એટલું મહારાજે કીધું. પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. કોઈ પણ પદાર્થમાં પ્રીતિ રહે, ભગવાન સિવાય કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સૌ સાવધાન રહેજો. જો એલર્ટ બરાબર. અને સાવધાન નો રહ્યા અને માયામાં ક્યાંક ફસાઈ ગયા હો, સંસારમાં ફસાઈ ગયા તો જન્મ ખરાબ થઈ જાય. એવો ખોટનો ધંધો ન કરાય. જન્મ ખરાબ થઈ જાય એવો ખોટનો ધંધો ન કરાય. બોલો. અહીંયા પ્રસંગ બદલે છે એટલે આગળ આપણે નથી જવું. અહીંયા શ્રીજી મારે ઉતારામાં પધાર્યા. આટલી વાત છે ને આજે 51 ભૂતનું ટોળું. પછી વાત આખો પ્રસંગ બદલે છે, કથા સભા બદલે છે બરાબર. સાંજની સભા પછી થાય છે. હા, વાત મુદ્દાને એટલી આપણે કરી દઈએ 1 જ મિનિટમાં બરાબર. સ્વસ્થ શરીર હોય, સ્વસ્થ શરીર, એને વિચારવું જોઈએ. મહારાજે જે કીધું ને આમાં વચનામૃતમાં એવું જીવન જીવવું છે. પરવશ શરીર હોય, અસ્વસ્થ હોય, કારણ કે ભગવાન ભજવાનું મુખ્ય સાધન શરીર છે. અને સ્વસ્થ ન હોય, પૂરો સાથ સહકાર ન આપતું હોય તો તકલીફ થાય. એટલે મુનિમંડળ અને ગ્રહસ્થ બેયની વાત આવી ગઈ. કપડાં સામું ભગવાનનું ધ્યાન રાખવું, વાસના ટાળો તો જ ભગવાનના ધામમાં પૂગશો. ભગવાનનો પ્રીતિ કરો તો જ ભગવાનના ધામમાં પૂગશો. ભગવાનને અનન્ય ભક્તિ કરો તો જ ભગવાનના ધામમાં પહોંચશો. પતિવ્રતાની ભક્તિ જોઈએ, એક ઇષ્ટ નિષ્ઠ બસ. हम तो एक સહજાનંદ સહજાનંદ, हमारे मन સ્વામિનારાયણ, દૂસરો કોઈ ન જોઈએ. બસ આવી ભક્તિ કરો. આપને કોણ મેળાશે? સ્વામિનારાયણ ભગવાન મેળાશે. કેવા મેળાશે? સર્વોપરી ભગવાન મેળાશે. કેવા કર્યા છે? અક્ષરધામને પામીને એવા લાયક પાત્ર મુક્ત કર્યા છે. બસ એટલો પાવર ને કેપ. કોણ મેળાશે? કેવા મેળાશે? કેવા કર્યા છે? કોણ મેળાશે? કેવા કર્યા છે? કોણ મેળાશે? કેવા મેળાશે અને કેવા કર્યા છે? કોણ મેળાશે? સ્વામિનારાયણ ભગવાન મેળાશે. કેવા મેળાશે? સર્વોપરી ભગવાન મેળાશે. કેવા કર્યા છે? અક્ષરધામના પામીને આપણે એવા લાયક પાત્ર કર્યા છે. આપણે અક્ષરધામને પામીને એવા પાત્ર કર્યા છે આપણે. બસ કરશે એમ નહીં, થઈશું એમ નહીં, કર્યા જ છે. બસ જય સ્વામિનારાયણ.